હેલો સ્ટુડન્ટ્સ, આપણા ગુજરાતીના અભ્યાસક્રમનું 13મું લેસન સાગરકાંઠાનો પ્રવાસ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જેના લેખક છે રઘુવીર દલસિંહ ચૌધરી, જેમનો જન્મ 5/12/1938 થયો હતો. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે ટાઇટલ પરથી જોઈ શકીએ છીએ, સાગરકાંઠાનો પ્રવાસ. સાગરકાંઠાનો પ્રવાસ એટલે આ લેસનમાં લેખક આપણને ગુજરાત રાજ્યના દરિયા કિનારાઓનો પ્રવાસ કરાવવા માંગે છે, જેમાં જે લેખક છે તે આપણને માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી આવા બધા વિસ્તારો વિશે માહિતી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે હમણાં હું બધા નામ ભૂલી ગઈ, માધવપુર, દ્વારકા, સોમનાથ વગેરે, તે બધા જ સાગરકાંઠા એટલે કે સમુદ્ર કિનારે આવેલા છે. તો અહીંયા શિક્ષક સોમનાથ, અહીંયા એક શિક્ષકની વાત કરવામાં આવી છે જેમનું નામ છે સોમનાથ. ઓકે, તો તેઓ વિદ્યાર્થી મિત્રો દ્વારા પ્રવાસ જવા માટેની અમુક માહિતી એકત્રિત કરી રહ્યા છે તેના વિશેની પણ વાત છે. એટલે ઇન શોર્ટ આપણને લેખક સમુદ્ર કિનારાની વિશેષતાઓ અને એમનું મહત્ત્વ વિશે તો કહેશે જ, પરંતુ આપણને પ્રવાસ અંગેનું આયોજન કેવી રીતે થાય તેના વિશે પણ થોડી માહિતી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે પહેલાં લેખક વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ અને પછી લેસનનું ઇન્ટ્રોડક્શન કરી અને ત્યાર પછી લેસન ભણવાની શરૂઆત કરીશું. ઓકે, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લેખકનું ચિત્ર આપેલું છે અહીંયા. ઓકે, તો આ લેખક છે શ્રી રઘુવીર ચૌધરી. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું છે તેમણે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. બરાબર, એમની પુરસ્કૃત થયેલી એટલે કે એને ઘણા બધા મેડલ્સને એવું બધું મળ્યું છે. કઈ? ઉપરવાસ કથાત્રયી. ઓકે, એ શું છે? નવલકથા છે. નવલકથા એક સાહિત્યનો પ્રકાર છે. બરાબર, આગળ જોઈએ. ઝૂલતા મિનારા નાટ્ય સંગ્રહ છે. બરાબર, શું છે? ઝૂલતા મિનારા એ શું છે? નાટ્ય સંગ્રહ. અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. ઓકે, તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. બરાબર, જે ખૂબ વેલ્યુએબલ છે એમ, કલાનો કસબ જાળવીને, એટલે કે એક આર્ટિસ્ટ પોતાની આર્ટ કેટલી સારી રીતે ઉતારી શકે. તો અહીંયા પણ આ જે રઘુવીર ચૌધરી છે તેમણે ખૂબ સારી રીતે એમની લેખન શૈલીનો ઉપયોગ કર્યો છે અને એવી રીતે ખૂબ વેલ્યુએબલ માનવામાં આવે તેવી રીતે એમણે સાહિત્યનું સર્જન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેસન વિશે થોડી માહિતી મેળવી લઈએ. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી, બરાબર, જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો તો પરિચય મળે જ છે, સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. બરાબર, આપણે જેમ વાત કરી તેમ કે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશનું વિશેષતાઓ શું છે તેના વિશે તો આપણને ખબર પડશે જ, પરંતુ પ્રવાસનું આયોજન કેવી રીતે કરવું તેના અંગે પણ ખ્યાલ આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ભણવાની શરૂઆત કરીએ. હવે શરૂઆતમાં જ આપણને એવું બતાવવામાં આવે છે કે ક્લાસ ટીચર ક્લાસમાં એન્ટર થાય છે અને તેમણે જે રીતે પ્રવાસ જવા માટે ક્યાં પ્રવાસ જવું તે નક્કી કરવા માટે ક્લાસના દરેક વિદ્યાર્થીઓને પૂછવાને બદલે તે વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટ કરવા માટે 3 વિદ્યાર્થીઓની એક સમિતિ રચી છે કે જેઓ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને સ્થળ પસંદ કરી શકે અને તે સોમનાથ સરને કહેશે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ ભણવાની. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા
3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. બરાબર, 3 વિદ્યાર્થીઓની સમિતિ બનાવી હતી તેમણે. એ 3 વિદ્યાર્થીઓ કયા હતા? તો એ 3 વિદ્યાર્થીઓ હતા રેવતી, વરુણ અને સિંધુ. ઓકે, આ 3 વિદ્યાર્થીઓની કમિટી બનાવી હતી તેમણે. ઘંટ વાગતા ચર્ચા અટકી. એ લોકો અંદર અંદર ચર્ચા કરી રહ્યા હતા કે ક્યાં જવું પ્રવાસમાં, ક્યાં ન જવું. પણ બેલ વાગ્યો એટલે બીજો તાસ શરૂ થશે એટલે એ લોકોએ પોતાની ચર્ચા, વાતચીત અટકાવી દીધી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક પણ હતા. ઓકે, એ ભૂગોળના શિક્ષક હતા. તો ભૂગોળના શિક્ષક હતા એટલે તેમને બધી કુદરતની બધી વસ્તુઓ, નેચરની બધી વસ્તુઓ ખૂબ ગમતી હતી અને એમને પોએટ્રીઝ પણ બહુ ગમતી હતી. હવે એમણે જોયું તો એ જેવા ક્લાસમાં એન્ટર થયા ને તો એમણે બ્લેકબોર્ડ પર, પાટિયું એટલે શું કહેવાય? બ્લેકબોર્ડ. એના ઉપર લખાયેલી પંક્તિઓ વાંચી. એના ઉપર લાઇન્સ લખેલી હતી, પંક્તિઓ લખેલી હતી, તે વાંચી અને એ ખૂબ ખુશ થઈ ગયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. તેઓ પંક્તિઓ વાંચે છે અને પાછું વિદ્યાર્થીઓ તરફ ફેસ કરે છે અને વાંચે છે એ પંક્તિઓ. કઈ પંક્તિઓ છે? આ પંક્તિઓ છે. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉગશે અમી વાદળી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લાઇન્સ છે તેમાં એક વસ્તુ પણ આપણને સમજવા મળી શકે કે સમુદ્રના પાણીમાં આપણે જાણીએ છીએ કે સમુદ્રનું પાણી ખૂબ ખારું હોય છે, પરંતુ તે સમુદ્રનું પાણી જ્યારે સનની હીટથી ગરમ થાય છે, બરાબર, સૂર્યપ્રકાશને લીધે ગરમ થાય છે અને બાષ્પીભવન થાય છે, આઈ મીન વરાળ બને છે અને વરાળ બનીને જ્યારે તેના વાદળ બને છે, બરાબર, તો એ વાદળ બને છે ત્યારે વાદળમાંથી કેવું પાણી મળે છે આપણને? અમૃત જેવું, મીઠું, બરાબર. તો સિંધુના ઉરમાંથી એટલે સમુદ્રના હૃદયમાંથી જ્યારે વાદળ બનશે ત્યારે હંમેશા એ અમૃત જ વરસાવવાનું છે, મીઠું પાણી વરસાવવાનું છે, જે મનુષ્ય જીવન માટે અને પૃથ્વીના દરેક જીવ માટે ખૂબ જરૂરી છે. આપણને ખબર છે કે મનુષ્યો જ ખાલી પાણી પીવે છે એવું નથી હોતું ને, પશુઓ પણ પીવે છે પાણી. તો દરેક માટે પાણી ખૂબ જરૂરી છે. તો આ પંક્તિઓનો અર્થ આ પણ કરી શકાય કે દરિયો ભલે ખારો હોય પણ તેમાંથી જ્યારે વાદળો બનીને વરસાદ આવે ત્યારે તો અમૃત જેવું મીઠું જ પાણી વરસાવવાનું છે, બરાબર. આગળ જોઈએ. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. હવે સોમનાથ સર જ્યારે ક્લાસમાં આવ્યા એ પહેલાં ગુજરાતીનો પીરિયડ હતો, તો એમને એવો ખ્યાલ આવ્યો કે એ સરે, એટલે કે ગુજરાતીના સરે આ પંક્તિઓ લખી હશે અને હવે પોતાને ભણાવવાનું છે એટલે એ પંક્તિઓ ભૂસવા જાય છે બ્લેકબોર્ડ પરથી. ત્યાં તો રેવતીએ વિનંતી કરી. રેવતીએ કીધું, સર પ્લીઝ ભૂસશો ના, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. શું કીધું કે પ્લીઝ સર એ ભૂસી ના નાખશો, અમે લોકોએ બર્થડે વિશ કરવા માટે આ પંક્તિઓ લખાવડાવી છે એમ. સોમનાથે એમની ડાયરી ખોલી. હવે જનરલી તો રજિસ્ટરમાં બધાની બર્થ ડેટ વિદ્યાર્થીઓની લખેલી જ હોય, પણ સોમનાથ સર પોતાની અલગ એક ડાયરી રાખતા હતા. તો તેમણે પોતાની ડાયરી કાઢી અને જોયું કે આજે કયા વિદ્યાર્થીની બર્થડે છે. તો પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીઓને એના જન્મદિવસે તે શુભેચ્છા આપતા હતા. ડાયરીમાં જોવે અને જેનો જન્મદિવસ જે દિવસે હોય તે દિવસે તેઓ શુભેચ્છા આપે. તો આજે કેવી રીતે ભૂલી ગયા, કેવી રીતે ચૂકી ગયા? આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોનો જન્મદિવસ હતો? વર્ગના પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે કોણ કહેવાય? મોનિટર, બરાબર. ક્લાસ મોનિટરનો જન્મદિવસ હતો. એનું નામ શું હતું? સિંધુ. સિંધુને શુભેચ્છા આપી. તેમણે સિંધુને શુભેચ્છા આપી. એ પગે લાગીને ઊભો રહ્યો. તેણે સરને ચરણ સ્પર્શ કર્યા અને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. રેવતીએ શું કર્યું? સિંધુના બેન્ચ ઉપર મીઠાઈનું બોક્સ પડ્યું હશે એ લઈ આવી. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણને ખબર છે હમણાં તમારામાંથી કોઈનો પણ બર્થડે હોય છે તો તમે ચોકલેટ્સ વેચો છો, તેવી રીતે પહેલાંના જમાનામાં વિદ્યાર્થી મિત્રો શું વેચતા હતા? સાકર વેચે,
બરાબર, ગોળ આપતા હતા. પછી પોતાના ઘરેથી પોતાની માતા પાસે કોઈ મીઠાઈ બનાવડાવે અને મીઠાઈ વહેંચતા હતા. તો તેવી રીતે સિંધુ પણ પોતાની સાથે મીઠાઈ લઈ આવ્યો હતો. હવે એ કઈ મીઠાઈ હતી એ આપણે જોઈએ. એ મીઠાઈ સુખડી હતી, પણ આવશે આગળ. જુઓ, સોમનાથે પહેલો ટુકડો લીધો અને શું કીધું? સોમનાથ એટલે સોમનાથ સરે એક પીસ લીધો એમાંથી અને શું કહે છે? અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. શું એમને ખૂબ જ ગમી, એકદમ સોફ્ટ અને સરસ હતી. અને અહીંયા શું કહે છે? શું ખાધું એમણે? સુખડી ખાધી. વિદ્યાર્થી મિત્રો, સુખડી તમારામાંથી ઘણાએ ખાધી જ હશે અને ઘણાએ નહીં પણ ખાધી હોય. તે ગોળ, લોટ અને ઘીમાંથી બનાવવામાં આવતી વાનગી છે અને તેવી રીતે મોહનથાળ પણ એક પ્રકારની મીઠાઈ જ છે. તો સોમનાથ સરને સુખડી ખૂબ ગમી, અહીંયા કહેવાનો અર્થ એ છે. આગળ જોઈએ. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. રેવતી એ શું કર્યું? સિંધુનો બર્થડે હતો, પણ રેવતીએ આખા ક્લાસમાં મીઠાઈ વહેંચી દીધી એના બદલે. અને સિંધુએ શું કર્યું? આખા ક્લાસ તરફથી, આખા વર્ગ તરફથી પ્રવાસના સ્થળ અંગેનો અભિપ્રાય જાહેર કર્યો. સજેશન, અભિપ્રાય એટલે કયું સજેશન આપ્યું? કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. એણે શું કીધું? કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સર જે પણ નક્કી કરે એ જગ્યાએ આપણે બધા પ્રવાસ જઈશું. હવે આ ત્રણેય જગ્યાઓ કેવી છે? દરિયા કિનારાની છે. બરાબર, તમને શું કીધું? શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એના લેખક હતા સ્વામી આનંદ. સિંધુએ કહ્યું. તેમણે શું કીધું? સોમનાથ સરે કે વેલ ડન, સરસ, શાબાશી આપી. અને એમણે કીધું કે આ સારું કર્યું કે તમે આ વખતે દરિયા કિનારાવાળા સ્થળ પસંદ કર્યા છે, મને ખૂબ ગમ્યું છે. છેલ્લે આપણે આબુ અંબાજી પ્રવાસમાં ગયા હતા અને રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો, એક બુકનો લેખ. અને એનું ટાઇટલ શું હતું? પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. વિદ્યાર્થી મિત્રો, આ તમને MCQમાં પૂછાઈ શકે છે. ઓકે, તો યાદ રાખજો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એના લેખક કોણ હતા? તેના લેખક હતા સ્વામી આનંદ. ઓકે, સિંધુ તરત બોલે છે, સર હજુ કહે છે કે એના લેખક હતા, એટલામાં સિંધુ બોલ્યો કે હા સર, મને યાદ છે, એના લેખક હતા સ્વામી આનંદ. ઓકે, આગળ જોઈએ. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. શું કહે છે સર? કે જે લોકો પર્વતની ઊંચાઈને જોવે છે ને, તે લોકોએ સમુદ્રના ઊંડાણ વિશે પણ માહિતી મેળવવી જોઈએ. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમુદ્ર ખૂબ 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 ઊંડો હોય છે. જેમ પર્વતો ખૂબ ઊંચા હોય છે ને, હજારો ફૂટ ઊંચા, એવી રીતે સમુદ્ર પણ હજારો ફૂટ ઊંડા હોય છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. રાઉન્ડ ટેબલ પરિષદ, ઓકે, જ્યારે ઇંગ્લેન્ડમાં થઈ હતી ત્યારે તેઓ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. એટલે ઝવેરચંદ મેઘાણીને ખબર હતી કે બાપુ એટલે કોણ? ગાંધી બાપુ. તેમનું કોઈ અપમાન કરે ને તો પણ એક સમયે તે ગમ ખાઈ લે તેવા છે એમ. તેથી એમણે ગાયેલું, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. એટલે એમણે ગાયેલું. કોણે ગાયેલું? ઝવેરચંદ મેઘાણીએ. બરાબર, આપણે જાણીએ છીએ ઝવેરચંદ મેઘાણીને. અને એમણે શું ગાયેલું? સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, એ ગીત ગાયેલું. ગાંધીજી દરિયાવ દિલ હતા, ખૂબ વિશાળ દિલવાળા. તેમણે કદી કોઈને શાપ ન આપ્યો, કોઈને શાપ નહોતા આપ્યા, હંમેશા આશીર્વાદ જ આપ્યા હતા. તેમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી અને એમના હૃદયમાંથી લોકો માટે આશીર્વાદ જ નીકળતા હતા. અમી વાદળી જ ઉગતી હતી, એટલે કે આશીર્વાદ જ નીકળતા હતા. સો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરવાના છે. આ પેરેગ્રાફથી આપણે બાકી રાખીશું. ઓકે, એ નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. આજના પીરિયડમાં
આપણે જે ભણ્યા છે તેનું હોમવર્ક તમને ખબર જ છે કે દરેક વખતે આપણે લેસન જે સમજીએ છીએ તેની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ લખી નાખતા હોઈએ છીએ. તો તમે લખી નાખજો અને આની સાથે હું તમને રિવિઝનનું પણ આપી દઈશ. શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ તમારે 2 ટાઈમ્સ ઇન નોટબુક લખવાના છે અને એ રીતે રિવિઝન પણ તમને જે કહીશ એ 2 ટાઈમ્સ ઇન નોટબુકમાં લખી અને લર્ન કરજો સારી રીતે. ઓકે, આઈ હોપ કે તમે બધી વસ્તુ લર્ન કરો છો તો સારું રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયા હું આપણો લેસન આજનો પીરિયડ પૂરો કરીશ અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ આ પાઠની સમજૂતી સમજીશું. ઓકે, થેન્ક યુ સો મચ.